નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બધાની ફેવરેટ અને ગરમા ગરમ ખાવાની મજા આવે એવી વાનગી એટલે કે આલુ પરોઠા બનાવશું। આ પરોઠા બનાવવાની આજે હું તમને બે સરળ રીત બતાવીશ કે જેની મદદથી તમારા પરોઠા ક્યારે ફાટશે નહીં અને એકદમ સોફ્ટ બનશે। તો ચાલો આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આલુ પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું। મેં અહીં 4 વ્યક્તિ માટે એટલે કે લગભગ 500 ગ્રામ બટેકા લીધા છે। તમે તમારા પરિવાર પ્રમાણે વધુ કે ઓછો જથ્થો લઈ શકો છો। હવે આપણે બટેકાને સારી રીતે ધોઈ અને મોટા બટેટા હોય તો આ રીતે વચ્ચેથી કાપી લઈશું જેથી તે ઝડપથી બફાઈ જાય। હવે આપણે કુકરમાં પાણી નાખી અને ઢાંકણું બંધ કરી બટેટાને 3 થી 4 સીટી આવે ત્યાં સુધી બાફી લઈશું। આપણા બટેટા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ। મેં અહીં 3 નંગ ડુંગળી, 2 લીલા મરચાં અને થોડા લીલા ધાણા લીધા છે। સૌપ્રથમ આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે। હવે આપણે મરચાંને પણ બારીક બારીક સમારી લઈશું। હવે લીલા ધાણાને ધોઈને તેને પણ આપણે ઝીણા સમારી લઈશું। મેં અહીં એક લીંબુ લીધું છે જેને કાપીને તેનો રસ આપણે પછી મસાલામાં ઉમેરીશું। જુઓ, આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા છે। હવે તેને કુકરમાંથી કાઢીને તેને ઠંડા થવા દઈશું। હવે આપણે તેની છાલને કાઢી લઈશું। અને તેને આ રીતે મોટા ટુકડામાં કટકા કરી લઈશું। આપણા બટેટા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। સૌથી પહેલા આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો મરચું નાખી શકો છો। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી હળદર પાવડર, 5 ચમચી હિંગ। હવે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણાને નાખીશું।
અને સૌથી છેલ્લે લીંબુના રસને તેમાં નીચવી દઈશું. હવે બધા મસાલાને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે બટેટાના મોટા ટુકડાને દબાવીને મસળી નાખશું. જુઓ, આપણું આલુ પરોઠાનો મસાલેદાર સ્ટફિંગ તૈયાર છે. પરોઠા માટેનો લોટ મેં પહેલાથી જ સોફ્ટ બાંધી લીધો છે. અહીં આપણે જે રોટલી માટે લોટ બાંધીએ છીએ તેવો લોટ જ બાંધવાનો છે. હવે આપણે પરાઠાને વણવાની સૌથી પહેલી રીત જોઈએ. સૌથી પહેલા આપણે લોટમાંથી એક લોહીને લઈશું. તેને થોડો રોટલી જેવો વણી લઈશું. હવે વચ્ચે લગભગ 2 ચમચી જેટલો બટાટાનો સ્ટફિંગ ભરીશું અને આ રીતે કિનારીઓ દબાવીને ગોળ વાળી અને તેને બંધ કરી લઈશું. હવે થોડો સૂકો લોટ છાંટીને તેને હળવા હાથે ધીમે ધીમે વણી લઈશું. અહીં આપણે પરાઠા વણતી વખતે તેને વજન નથી આપવાનો. જો આપણે વજન આપશું તો પરાઠો પાટલા ઉપર ચોંટી જશે અથવા તો તે ફાટી જશે. જો મારો પરોઠો જરા પણ ફાટ્યું નથી કે ચોટ્યું પણ નથી. હવે તેને આપણે શેકી લઈશું. મેં તવીને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી. અહીં આપણે ગેસની આંચને મીડિયમ રાખશું. થોડી વાર પછી આપણે પરાઠાને ઉલટાવી નાખશું. હવે તેની ઉપર ઘી અથવા તો તેલ લગાડીશું. ઘી લગાડવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે બંને બાજુ આ રીતે દબાવીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. એક પરાઠાને શેકાતા લગભગ 2 મિનિટ જેટલો સમય લાગશે. જુઓ કેવો સરસ અને ક્રિસ્પી પરોઠો તૈયાર થયો છે. બસ આ જ રીતે આપણે બીજા પરાઠા પણ બનાવી લઈશું. જો તમને મસાલો ભરવામાં તકલીફ પડતી હોય તો આ બીજી સરળ રીત તમે અપનાવી શકો છો. સૌપ્રથમ આપણે લોટના 2 નાના લોયા લઈશું. હવે તેની 2 પાતળી રોટલીને વણી લઈશું. એક રોટલી પર બટાટાનો મસાલો પાથરી દઈશું. હવે તેના પર બીજી રોટલી ઢાંકીને
કિનારીઓ દબાવી તેને બંધ કરી દઈશું. હવે તેને હળવા હાથે ફરી વણી લઈશું. જો તમે આ રીતે પરાઠા બનાવશો તો તે પણ જરા પણ ફાટશે નહીં કે ચોટશે નહીં. હવે આપણે આ પરોઠાને ઘી લગાડી અને બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો આ પરોઠામાં પણ મસાલો બધી બાજુ સારી રીતે ફેલાઈ ગયો છે. આમ બંને રીતથી તમે આલુ પરોઠા બનાવી શકો છો. જુઓ, બંને રીતથી આપણા ગરમા ગરમ આલુ પરોઠા બનીને તૈયાર છે અને ગરમા ગરમ ખાવાની તો મજા કંઈક અલગ જ છે. તમે આ પરાઠાને દહીં, ટમેટા સોસ, લીલી ચટણી કે પછી ખાલી અથાણા સાથે પણ ખાઈ શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી બીજી સ્વાદિષ્ટ વાનગીઓ માટે મારી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.